હેલો, હું રાજ છું ઈપીકે કેપિટલમાંથી. 20 વર્ષથી મારી પાસે એક મુખ્ય મિશન છે: પરિવારોને સંપત્તિ બનાવવામાં મદદ કરવી. તે માત્ર એક સિઝન માટે જ નથી, પરંતુ પેઢીઓ માટે છે. આજે અમે એક એવા વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે અગાઉ બોર્ડરૂમના ખૂણામાં એક નિકટ સંવાદ હતો, પરંતુ હવે વૈશ્વિક નાણાકીય મંચના કેન્દ્રમાં આવી ગયો છે. અમે ટકાઉ અને ESG રોકાણ વિશે વાત કરી રહ્યા છીએ. હવે હું જાણું છું કે તમાથી કેટલાક શું વિચારી રહ્યા હશે. શું આ માત્ર એક સારા લાગવાના ટ્રેન્ડ છે? શું આ માર્કેટિંગની ચાલાકી છે? અથવા વધુ મહત્વપૂર્ણ, જો હું નૈતિક બનવાનો પસંદ કરું છું તો શું હું વાસ્તવિક નફામાંથી ગુમાવી દઉં છું? આજે હું એ વાતનો પડદો ઉઠાવવાનો છું કે શા માટે ટકાઉ રોકાણ માત્ર સ્પષ્ટ જાગૃતિ વિશે નથી. આ વાસ્તવમાં આજના સમયમાં તમારા મૂડીને સુરક્ષિત અને વધારવા માટેના સૌથી સ્માર્ટ માર્ગોમાંથી એક છે. નિવેશની દુનિયામાં એક લાંબા સમયથી ચાલતી માન્યતા છે કે તમે પસંદગી કરવી પડશે. તમે અથવા તો ઘણું પૈસું કમાઈ શકો છો, અથવા તો તમે યોગ્ય કામ કરી શકો છો. દાયકાઓથી રોકાણકારોને કહેવામાં આવ્યું હતું કે જો તમે નૈતિકતા માટે ફિલ્ટર કરો છો તો તમે તમારા રમવાની મેદાનને સંકોચી રહ્યા છો અને પાછા મળતા લાભોને ટેબલ પર છોડી રહ્યા છો. પરંતુ મારા વાણિજ્યમાં 20 વર્ષોએ મને સંપૂર્ણ વિપરીત બતાવ્યું છે. આજે 2026માં અમે એક ટિપિંગ પોઈન્ટ પર પહોંચ્યા છીએ. નૈતિકતા અને નફો માત્ર રૂમમેટ નથી, તેઓ ભાગીદારો છે. જ્યારે અમે ઉચ્ચ ગુણવત્તાવાળી કંપનીઓની શોધ કરીએ છીએ ત્યારે અમે એ કંપનીઓની શોધતા નથી જે ટૂંકા રસ્તા લે છે. એક કંપની જે તેના કામદારોનું શોષણ કરે છે અથવા પર્યાવરણના નિયમોને અવગણતી હોય તે કાર્યક્ષમ નથી, તે ઊંચા જોખમની છે. આ શોર્ટકટો અંતે કાયદેસરના કેસો, હડતાલો અથવા વિશાળ દંડ તરફ લઈ જાય છે. ઈપીકે કેપિટલમાં અમે ESGને ગુણવત્તા ફિલ્ટર તરીકે જોતા છીએ. આ અમને એવા વ્યવસાયો શોધવામાં મદદ કરે છે જે લાંબા ગાળે ટકવા માટે બનાવવામાં આવ્યા છે, ન કે માત્ર આગામી ત્રિમાસિક માટે જીવિત રહેવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે એક જ પૃષ્ઠ પર છીએ તે સુનિશ્ચિત કરવા માટે ચાલો ઝડપથી સમજીએ કે ESGનો અર્થ શું છે, કારણ કે તે ઘણીવાર વધુ વાતચીતમાં દફનાઈ જાય છે. તેને કંપનીના આરોગ્ય માટેના 3 મહત્વપૂર્ણ સંકેતો તરીકે વિચારો. પર્યાવરણ છે. આ ફક્ત વૃક્ષો વાવવાની બાબત નથી, આ કાર્યાત્મક કાર્યક્ષમતા વિશે છે. એક ફેક્ટરી કેટલાય ઊર્જાનો વ્યય કરે છે? તેઓ પાણી કેવી રીતે સંચાલિત કરે છે? એક એવી દુનિયામાં જ્યાં સંસાધનો મોંઘા થઈ રહ્યા છે, સૌથી કાર્યક્ષમ કંપની જીતે છે. સામાજિક છે. આ સંબંધો વિશે છે. એક કંપની તેના કર્મચારીઓ, તેના ગ્રાહકો અને જે સમુદાયોમાં કાર્યરત છે તે કેવી રીતે વર્તે છે. કર્મચારીઓનો ઊંચો ટર્નઓવર એક છુપાયેલો ખર્ચ છે જે નફાને નાશ કરે છે. અને એ ગવર્નન્સ છે. આ સૌથી મોટું છે. કંપની કેવી રીતે ચલાવવામાં આવે છે તે વિશે છે. શું બોર્ડ પારદર્શક છે? શું તેઓ રસના વિરોધતા ટાળી રહ્યા છે? શાસન અમારી ઠગાઈ અને બેદરકારી સામેની શીલ્ડ છે. જ્યારે અમે ESG પર નજર કરીએ છીએ ત્યારે અમે દાન પર નહીં, પરંતુ કાર્યક્ષમતા સૂચકાંકો પર નજર કરીએ છીએ. હવે ચાલો સંખ્યાઓની વાત કરીએ, કારણ કે ત્યાં જ સત્ય વસે છે. 2026 સુધીના છેલ્લા 5 વર્ષોના ડેટાને જોતા પુરાવો અવિશ્વસનીય છે. જો તમે અહીં ભારતના નિફ્ટી 100 ESG ઇન્ડેક્સ અથવા વૈશ્વિક સ્તરે સમાન ટકાઉ ફંડને જુઓ તો એક સ્પષ્ટ પેટર્ન ઊભું થાય છે. આ ફંડોએ માત્ર પરંપરાગત બેન્ચમાર્કને જ મળ્યા નથી, તેઓ ઘણીવાર તેમને આગળ વધ્યા છે. ખાસ કરીને જ્યારે તમે જોશો કે જોખમ સુધારિત વળતર કઈ રીતે છે. 2025ના પ્રથમ અર્ધમાં ઉદાહરણ તરીકે વૈશ્વિક ટકાઉ ફંડોએ લગભગ 12.5% પર જ જોવા મળી, જ્યારે પરંપરાગત ફંડો માટે ફક્ત 9% કરતાં થોડું વધુ હતું. શા માટે? કારણ કે ટકાઉ કંપનીઓ સામાન્ય રીતે ઓછા અસ્થિર હોય છે. તેમને એ જ જંગલી ઉલટફેર નથી થાય, કારણ કે તેઓ સતત ખરાબ વ્યવસ્થાપન અથવા પર્યાવરણીય આપત્તિઓને કારણે આગ લાગતી નથી. પેટેની સંપત્તિની શોધમાં રહેલા રોકાણકાર માટે તે નીચી અસ્થિરતા એક ગૂઢ રસોઈ છે જે તમારા પૈસાને સમય સાથે સુરક્ષિત રીતે સંકુચિત થવા દે છે. હવે એક બોનસ તરીકે મેં ઉચ્ચ નેટવર્થ NRIs માટે 7 ખર્ચાળ કરજાળાઓ ટાળવા અને પાલન પર
એક વ્યૂહાત્મક અહેવાલ માટે એક વ્યાપક માર્ગદર્શિકા બનાવેલી છે. તમે વર્ણનમાં આપેલા લિંક પર ક્લિક કરીને સરળતાથી તેને ડાઉનલોડ કરી શકો છો. હવે ચાલો આગળ વધીએ. હું ઘણીવાર અમારા ક્લાયન્ટોને કહું છું કે ESG તમારી અંતિમ સુરક્ષા જાળ છે. અમે તાત્કાલિક માહિતીના યુગમાં જીવીએ છીએ. એક જ સલામતી ઉલ્લંઘનનો વિડિયો અથવા કોર્પોરેટ દુરુપયોગ દર્શાવતો લીક થયેલ દસ્તાવેજ એક જ બપોરે અબજોની બજાર મૂલ્યને નાશ કરી શકે છે. જૂના દિવસોમાં તમે કંપનીના ખરાબ વર્તન વિશે જાણતા નથી થતું ત્યાં સુધી કે ખૂબ જ મોડું થઈ જાય. પરંતુ હવે ESGમાં G એક ફિલ્ટર તરીકે કાર્ય કરે છે, જે અમને આ કોર્પોરેટ બ્લોઅપ્સ ટાળવામાં મદદ કરે છે. જ્યારે અમે કંપનીની શાસનની સમીક્ષા કરીએ છીએ ત્યારે અમે તે લાલ ધ્વજોને શોધી રહ્યા છીએ જે સામાન્ય રીતે એક કૌભાંડને પહેલા આવે છે. ખરાબ શાસન રેકોર્ડ ધરાવતી કંપની તમારા પરિવારની સંપત્તિ માટે એકમાત્ર સૌથી મોટો ખતરો છે. આ ફિલ્ટરોનો ઉપયોગ કરીને અમે ફક્ત સારા નથી બનતા, અમે કડક જોખમ વ્યવસ્થાપનનો અભ્યાસ કરી રહ્યા છીએ. અમે ખાતરી કરી રહ્યા છીએ કે તમે આજે જે કંપનીઓના માલિક છો તે કાલે કોઈ કૌભાંડના હેડલાઇન્સમાં નહીં આવે. હાલમાં ભારતમાં તક ખાસ રોમાંચક છે. અમે ઔપચારિક રીતે 250 ગીગાવોટ નવીન ઉર્જા ક્ષમતા પાર કરી છે. આ માત્ર ગ્રહ માટેની જીત નથી, આ એક વિશાળ ઢાંચાકીય ઉન્નતિ છે જે વાસ્તવિક મૂલ્ય સર્જી રહી છે. પરંતુ તમારા માટે એક રોકાણકાર તરીકે વધુ મહત્વપૂર્ણ, સેબીએ BRSR કોર ફ્રેમવર્ક રજૂ કર્યો છે. આ હવે ભારતની ટોચની 250 સૂચિબદ્ધ કંપનીઓ માટે ફરજિયાત છે. પ્રથમવાર અમારી પાસે પ્રમાણિત માનક ડેટાનો સોનાનો ખાણ છે. અમે ચોક્કસ રીતે જોઈ શકીએ છીએ કે એક કંપની કેટલા પારદર્શક રીતે કાર્ય કરી રહી છે. આ ફ્રેમવર્ક EPK કેપિટલને વધુ સ્પષ્ટતાથી અંદર જવા માટેની મંજૂરી આપે છે. ભારત હવે માત્ર વૈશ્વિક પ્રવૃત્તિઓનું અનુસરણ નથી કરી રહ્યું. અમે ઉદયશીલ બજારો કેવી રીતે જવાબદારીથી અને નફાકારક રીતે વિકાસ કરી શકે છે તે માટે ધોરણ સ્થાપિત કરી રહ્યા છીએ. તેથી હું તમને એક ચેતવણી આપવી છે. ESG લોકપ્રિય બનતા અમે ગ્રીન વોશિંગનો ઉદય જોયો છે. આ ત્યારે થાય છે જ્યારે એક કંપની જાહેરાત પર વધુ પૈસા ખર્ચ કરે છે કે તેઓ કેટલા હરિત છે તેના બદલે કે વાસ્તવમાં કામ કરે છે. તેઓ ચમકદાર બ્રોશર અને કુદરતના સુંદર ફોટા ઉપયોગ કરે છે જેથી મધ્યમ વ્યાપાર પ્રથાઓને છુપાવી શકે. તો તમે જાળને કેવી રીતે ઓળખશો? 2026માં મુખ્ય વાત મૂલ્ય શ્રેણી ખુલાસાઓ માટે જોવું છે. હવે નવી નિયમાવલીઓ કંપનીઓને માત્ર તેમના પોતાના કાર્ય વિશે જ નહીં, પરંતુ તેમના સમગ્ર પુરવઠા શ્રેણી વિશે પણ માહિતી આપવાની જરૂર છે. જો કોઈ કંપની દાવો કરે છે કે તે ટકાઉ છે, પરંતુ તેમના પુરવઠાકર્તા અંધારામાં કાર્યરત છે, તો તે એક ચેતવણી છે. વાસ્તવિક ટકાઉપણું ઊંડું છે. તે કામગીરીમાં છે, ફક્ત માર્કેટિંગમાં નહીં. અમે કાર્બન ફૂટપ્રિન્ટ અને પાણીના ઉપયોગ પર કઠોર આંકડાઓની શોધ કરીએ છીએ, ફક્ત આકર્ષક મિશન નિવેદનો નહીં. જ્યારે અમે સમાપ્ત કરીએ છીએ ત્યારે હું ઈચ્છું છું કે તમે વિચાર કરો કે ધન તમારા માટે ખરેખર શું અર્થ રાખે છે. EPK કેપિટલમાં અમે માનીએ છીએ કે ધન ફક્ત સ્ક્રીન પરનો એક નંબર નથી, તે તમારી પાછળ છોડી જતી વારસો છે. સતત રોકાણ એ તે વારસાના માટેનો નકશો છે. આ ભવિષ્યને માલિકીની વાત છે, ભૂતકાળની નહીં. આ દુનિયાના સમસ્યાઓને ઉકેલતી કંપનીઓમાં તમારું મૂડી રોકવા વિશે છે, તેને સર્જવા કરતા. જ્યારે તમારા રોકાણો તમારા મૂલ્યો સાથે મેળ ખાતા હોય છે ત્યારે તમે માત્ર સારી રીતે ઊંઘતા નથી, પરંતુ વાસ્તવમાં વધુ મજબૂત પોર્ટફોલિયો બનાવો છો. 2026ની દુનિયા ઝડપથી આગળ વધે છે અને જવાબદાર કંપનીઓ અને પાછળ રહી ગયેલાઓ વચ્ચેનું અંતર દરરોજ વધતો જાય છે. જો તમે ક્યારેય વિચાર્યું હોય કે તમારું વર્તમાન પોર્ટફોલિયો ખરેખર આ પરિવર્તન માટે તૈયાર છે કે નહીં, અથવા જો તમે ચિંતિત છો કે તમે એવા કંપનીઓને ધરાવતા હોઈ શકો છો જે આ નવા જોખમો સામે નબળા છે, તો અમે મદદ કરવા માટે ઉત્સુક છીએ. અમે અમારી વિશેષિત ESG દૃષ્ટિકોણ દ્વારા એક ઊંડા પોર્ટફોલિયો ઓડિટ કરી શકીએ છીએ. અમે તમારા ધારણાઓને જોઈશું અને જોશું કે તમારી નાણાં તમારી મૂલ્યો માટે ખરેખર કામ કરી રહી છે કે નહીં, અને વધુ મહત્વપૂર્ણ, તમારા લાંબા ગાળાના ભવિષ્ય માટે. આ વેચાણની વાત નથી. આ એ બાબત છે કે તમારી સંપત્તિ એવી પાયાની ઉપર બનાવવામાં આવે જે ખરેખર પેઢીઓ માટે ટકી શકે. EPK કેપિટલ પર અમારો સંપર્ક કરો
જો તમે આગળના પગલાં લેવા માટે તૈયાર છો. ચાલો મળીને કંઈક અર્થપૂર્ણ બનાવીએ.